જમાલપુરથી આગળ ચકલાક પાસે પહોંચ્યા છે. ભાઈ બલરામનો રથ આગળ નીકળી ચુક્યો છે અને અત્યારે બહેન સુભદ્રાનો રથ જે છે તે અત્યારે હાલ અહીં જમાલપુરથી આગળ પહોંચ્યો છે અને હવે કોર્પોરેશન તરફ વળશે. માનવ મહેરામણ જે છે તે અમદાવાદના રસ્તાઓ પર ઉતરી ચુક્યું છે, કારણ કે ભગવાન જગન્નાથ પોતે આજે અષાઢી બીજના દિવસે નગરજનોને દર્શન આપવા માટે પહોંચ્યું છે. એટલે કે આ દિવસ ખૂબ જ મહત્વનો ગણાય છે ગુજરાતીઓ માટે, કારણ કે ગુજરાતની સૌથી મોટી આ રથયાત્રા છે. જગન્નાથપુરી બાદ આ રથયાત્રાનો સૌથી મોટી રથયાત્રામાં નંબર આવે છે અને આજના દિવસે ખૂબ મહત્વ હોય છે, કારણ કે આજનો દિવસ એ ગુજરાતીઓ માટે તહેવાર માનવામાં આવે છે, કારણ કે ભગવાન ખુદ આજે નગરચર્યાએ નીકળે છે. અત્યારે હાલ રથ જે છે તે જમાલપુર ખાતે પહોંચ્યો છે. ખલાસી ભાઈઓ કે જેઓ વર્ષોથી પરંપરા નિભાવી રહ્યા છે કે તેમના દ્વારા આ રથ જે છે તે ખેંચવાના હોય છે. પહેલાથી જ જ્યારે ભગવાન અને જે ના મંદિરના જે ટ્રસ્ટીઓ છે તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું કે તેમને નગરચર્યાએ ભગવાનને નીકાળવા છે, તે નક્કી થયા પહેલા જ ભગવાનને રથ ખેંચવાના નક્કી જે છે તે ભાઈઓ જે છે ખલાસી ભાઈઓ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. નગરચર્યાએ નીકળતા રથયાત્રાની ઇતિહાસની વાત કરીએ તો અષાઢી સુદ બીજના દિવસે જગન્નાથની રથયાત્રાનું આયોજન જે છે તે વર્ષ 1876માં થયું હતું. મહંત નરસિંહદાસજીએ આ સ્વપ્ન આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે નગરચર્યાએ નાથને નીકાળો. સતત 147 વર્ષથી નાથ જે છે તે નગરચર્યાએ નીકળે છે ને ભગવાન પોતે આજના દિવસ માટે મંદિરે આવતા જે નગરજનો છે તેમને દર્શન આપવા માટે નીકળતું હોય છે. અખાડા, ગજરાજ, ટ્રકો, ભજન મંડળી સહિત આ તમામ રથયાત્રાની અંદર જોડાતા જે લોકો છે તેમના દ્વારા નગરજનોને એક મનોરંજન જે છે તે પૂરું પાડવામાં આવે છે. રથયાત્રાનું મુખ્ય આકર્ષણ જે છે તેમાં વાત કરીએ તો મગ, જાંબુ અને કેરીનો સાથે ચોકલેટનો પ્રસાદ જે છે તે આપવામાં આવતો હોય છે. અને અત્યારે હાલ ત્રીજો રથ જે છે તે જમાલપુર પહોંચી ચુક્યો છે. જમાલપુરથી આગળ આ રથ કોર્પોરેશન તરફ આગળ વધી રહ્યો છે. અને બીજી તરફના આ દ્રશ્યો કે જે માનવ મહેરામણ કીડિયારું કહી શકાય, આ કીડિયારું જે છે તે ઉભરાયું છે અને આ કીડિયારું જે છે તે જોઈ શકાય છે કે ખલાસી ભાઈઓ જે છે તેમના દ્વારા આ તમામ લોકો જે છે તેમના દ્વારા જય રણછોડના નાદ સાથે આજે અમદાવાદના માર્ગો જે છે તે ગુંજી ઉઠ્યા છે. ભક્તિમય માહોલ જે છે તે અમદાવાદની અંદર બન્યો છે. એટલે કે ક્યાંક આ ખલાસી વર્ષથી ભગવાનને નગરચર્યાએ નીકાળી રહ્યા છે, ભગવાનનો રથ ખેંચી રહ્યા છે. અત્યારનો આ માહોલ ભક્તિમય માહોલ, એટલે કે નગરચર્યાએ નીકળેલા નાથ જે છે તેઓ ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છે. તે અમદાવાદ કોર્પોરેશન ખાતે પહોંચી ચુક્યો છે. રાયખડ છે ત્યાં પહોંચ્યો છે અને ત્રીજો રથ પણ પહોંચવા આવ્યો છે. એટલે કે રથ જે છે તે હવે ધીરે ધીરે નાગરના લોકો છે તેમને દર્શન આપી રહ્યો છે. આ વાત કરવામાં આવે તમામ નગરજનો જે છે તેમની કે તેઓ નગરચર્યાએ નીકળેલા નાથની અષાઢી બીજ માટે આતુરતાથી રાહ જોતા હોય છે. આખું વર્ષ રાહ જોતા આ નગરજનો જે છે તેમને આજે ભગવાન દર્શન આપી રહ્યા છે અને દર્શન આપી રહેલા ભગવાનના લોકોનું કીડિયારું જે છે તે ભગવાનના દર્શન કરવા માટે આતુર હોય છે. બીજી તરફ પોલીસનો બંદોબસ્ત 15,000થી પણ વધારે પોલીસ જવાનો આ રથયાત્રાની અંદર જડબે સલાક બંદોબસ્ત પૂરો પાડી રહ્યા છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને તેઓ નીકળતા હોય છે. આ ખલાસી ભાઈઓનો જુસ્સો જે જોઈ શકાય છે કે તેમના દ્વારા આવતો હોય છે. આ ત્રીજો રથ જે છે તે જમાલપુરથી પસાર. અત્યારના આ દ્રશ્યો કે મગનો પ્રસાદ નગરજનોને ખલાસી ભાઈઓ આપી રહ્યા છે અને બીજી તરફ આરએએફ પોલીસના જવાનો સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. ભજન મંડળીઓ ભક્તિમય બની છે. ભગવાનના નામે નાના હોય કે મોટા તમામ નગરજનો જે છે તે ભક્તિના માર્ગે જોવા મળી રહ્યા છે. અને આજે અમદાવાદના રસ્તાઓ જે છે તે ક્યાંક ભક્તિના માર્ગ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અષાઢી બીજનો દિવસ તે ચોક્કસપણે અમદાવાદીઓ માટે એક તહેવાર બની ચૂક્યો છે. કારણ કે તહેવારની અંદર લોકો જે છે તે રસ્તા પર આવતા હોય છે. નાચ ગાન નૃત્ય જે છે
તે લોકો કરી રહ્યા છે અને આ લોકો જે છે તેમના દ્વારા નૃત્ય કરવામાં આવી રહ્યું છે. આ તમામ લોકો જે છે તેઓ ભક્તિના માર્ગે જોડાઈ ચૂક્યા છે, કારણ કે નાથ પોતે આજે નગરચર્યાએ નીકળેલો નાથ જે છે તે દર્શન આપી રહ્યો છે. અને આ દર્શન આપતા નગરચર્યાએ નીકળેલા નાથના દર્શન લેવાનો લાભ કોણ ન ચૂકે. તમામ ભક્તોજનો જે છે તે અત્યારે રસ્તા પર ઉતરી ચૂક્યા છે, કારણ કે નાથને આ નગરચર્યાએ નીકળેલા નાથને દર્શન આપવા માટે ખુદ ભગવાન જ્યારે નીકળતા હોય ત્યારે લોકો પણ આ ભક્તિમય માર્ગે જોડાયા છે. ભજન મંડળીઓ જે છે 18 ભજન મંડળીઓ જે છે તે આ ભક્તિમય માર્ગની અંદર જોડાતી હોય છે અને ભજન કીર્તન કરતી હોય છે. એટલે કે ક્યાંક આજનો દિવસ અષાઢી બીજનો દિવસ તે અમદાવાદીઓ માટે ખૂબ જ મહત્વનો હોય છે. અને આ રથ જે છે તે હવે ધીરે ધીરે આગળ વધ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે ભગવાન જે પોતે નગરચર્યાએ નીકળ્યા હતા તે નગરચર્યાએ નીકળેલા નાથ જે છે તેઓ ભગવાન જે છે તે અત્યારે આ માર્ગો પર જોઈ શકાય છે કે કયા પ્રકારે કીડિયારીયું ઉભા રહી ચૂક્યું છે. લોકો જે છે તે સ્વયંભૂ રસ્તા પર ઉતરી આવ્યા છે, કારણ કે નાથ પોતે નગરચર્યાએ નીકળેલા છે. નાથના દર્શન કરવા માટે આજે અમદાવાદીઓ રસ્તા પર ઉતર્યા છે અને જય રણછોડનો નારો બોલાવી રહ્યા છે.